સુરતના લાલગેટ વિસ્તારમાં 1 કરોડના એમડી ડ્રગ્સ મામલે ફરાર આરોપી શહેબાઝ આલમ ઝડપાયો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ગત 29મી એપ્રિલની બપોરે એસઓજીની ટીમે લાલમિયા મસ્જિદ પાસે રોડ ઉપર વોચ ગોઠવી હતી. રામપુરા અખાડા સ્ટ્રીટમાં રહેતો અને વેસ્ટેજ યાર્ડનો વેપારી શહેબાઝ આલમ ઇરશાદ હુસેન ખાન 1 કરોડનું એમડી ડ્રગ્સ મુંબઈથી 2 સાગરીતો સાથે લાવ્યો હતો. આ જથ્થો રામપુરાના કાસિફ ઇકબાલ ઉર્ફે પસીના શેખે મંગાવ્યો હોય. તેઓ બંને અહીં ભેગા થવાના હોવાની બાતમી મળી હતી. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હોય તેના આધારે તપાસનો દોર લંબાવી મુખ્ય સૂત્રધાર કાસિફને પણ દબોચી લીધો હતો. આ અંગે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે આ જથ્થો લાવવામાં મુખ્ય આરોપી શહેબાઝ આલમને શોધવા પોલીસ તેના વતન ઉત્તર પ્રદેશમાં સંત કબીર જિલ્લામાં પણ જઈ આવી હતી, પરંતુ તે ત્યાંથી પણ છટકી ગયો હતો. તે સુરત આવ્યો હોવાની બાતમી વચ્ચે લાલગેટ પોલીસ તેની ધરપકડ કરી હતી. તે કાસિફ માટે પેડલર તરીકેનું કામ કરતો હતો. એક ખેપના તેને 5,000 રૂપિયા મળતા હતા. કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. ફયાઝ અલી અને સાદિક જમાલ સાથે મળી 3 ખેપ મારી ચૂક્યો હતો. સુરતમાંથી ભાગીને તે વતન ઉત્તર પ્રદેશ અને ત્યાંથી નેપાળ ભાગી છૂટ્યો હતો, જ્યાં તે વોટર પાર્કમાં નોકરીએ લાગ્યો હતો. ગત 20 જુલાઈ 2024ના રોજ એસઓજીએ બાતમીને આધારે એક એમડી ડ્રગ્સનો કેસ કરેલો, જેની ડ્રગ્સની કિંમત ટોટલ 1 કરોડ રૂપિયા થતી હતી. અગાઉ જે છે એ આની અંદર 7 આરોપીઓ પકડી લેવામાં આવે છે. ગઈકાલે આ જે 7 આરોપીઓ ઉપરાંત જે મુખ્ય આરોપી છે મોહમ્મદ કાસિફ, કે એની સાથે જે ખેપ મારવા આવેલો અને ત્યાંથી બેગ ફેંકીને ભાગી ગયેલો, તેનું નામ છે શહબાઝ આલમ ખાન, કે જે લાલગેટ પોલીસ પાસે તપાસ હતી ને એને પકડી લીધો છે અને ઝડપી પાડ્યો છે. આ જે શહબાઝ આલમ ખાન છે એનો રોલ એ હતો કે કાસિફની જોડે ટ્રેન મારફતે મુંબઈથી એમડી લઈને અહીંયા આપવાનું કામ કરતો હતો અને એક ટ્રીપના એને અંદાજિત 15,000 રૂપિયા મળતા હતા. અને આ ઉપરાંત એ પણ માહિતી મળેલી છે કે પોતે પણ એમડી ડ્રગ્સનું સેવન કરે છે, એટલે આ કામ એ કરતો હતો.